નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રાજકીય વર્તુળોમાં હાલ ભાજપને લઈને જે સમાચાર સામે આવ્યા છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબ થતા હવે પીએમ મોદી ખુદ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને લાંબા સમયથી વિલંબમાં પડેલા ભાજપના સંગઠનમાં પણ હવે નવી નિયુક્તિની તૈયારીઓને લઈને પક્ષના રાષ્ટ્રીય નેતાઓની સાથે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। એટલું જ નહીં, નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત કરતા પહેલા ભાજપ પાર્ટી સંગઠનમાં મોટા પાયે કોઈ ફેરફાર કરશે તેવી પણ અટકળો વહેતી થઈ છે અને આની સાથે જ ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષના નામ પર પણ લાંબા સમયથી મંથન ચાલી રહ્યું છે। ત્યારે હવે CR પાટીલના અનુગામી કોણ બનશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। બેઠક પછી એવા સમાચાર સામે આવ્યા કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 20 એપ્રિલની પછી થઈ શકે છે। આની સાથે જ ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના પાર્ટી અધ્યક્ષોના નામ પણ થોડા જ દિવસોમાં જાહેર કરવામાં આવી શકે છે। બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક મોટી બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ JP નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન BL સંતોષ પણ જોડાયા હતા અને ચર્ચા એવી છે કે આ બેઠકમાં સંગઠનમાં ફેરબદલ તેમજ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। પાર્ટીના સંવિધાન અનુસાર કે જ્યાં સુધી નવા અધ્યક્ષની ચૂંટણી ન થાય ત્યાં સુધી પ્રદેશ અધ્યક્ષની વરણી ન થઈ શકે। એટલે કે અહેવાલ એવા મળી રહ્યા છે કે મોટા ભાગના રાજ્યોમાં અધ્યક્ષોનું નામ જલ્દી જ નક્કી કરવામાં આવશે। એવી સંભાવના છે કે આગામી 2-3 દિવસ અથવા તો 3 થી 5 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે। 19ની સંખ્યા થતાં જ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। આ મહિનાના અંતમાં કે પછી આવતા મહિનાની શરૂઆતમાં નવા અધ્યક્ષની ચૂંટણી થઈ જશે। એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે પહેલા ભાજપ સંગઠનમાં ફેરફાર થશે, એના બાદમાં કેબિનેટમાં ફેરફાર કરવામાં આવશે, કારણ કે ભાજપ એ યુવા ટીમ બનાવવા માંગે છે અને આથી જ કરીને કેટલાક મહાસચિવ પણ બદલવામાં આવી શકે છે અને તેમની જગ્યાએ યુવા ચહેરાઓને તક મળી શકે છે। પાર્ટી ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવા જઈ રહી છે। એવા પણ સમાચાર છે કે પાર્ટી સંગઠનમાં કેટલાક વધુ પણ ફેરફાર થઈ શકે છે। કેટલાક જૂના નેતાઓને આરામ આપવામાં આવી શકે છે, જ્યારે નવા પ્રમુખની પસંદગી થશે, પ્રદેશ પ્રમુખો બદલાશે અને સંગઠનમાં પણ ફેરબદલ થશે અને આ બધા જ ફેરફારોનો ઉદ્દેશ એ પક્ષને મજબૂત કરવાનો તેમજ ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે। એટલે કે આ બધું જ જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપમાં ખરેખર કંઈક મોટું થવાનું છે। પાર્ટીના નેતાઓ અને કાર્યકરો આ ફેરફારોને લઈને ઉત્સાહી છે। તેઓને આશા છે કે આ ફેરફારો પાર્ટીને વધુ મજબૂત બનાવશે। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।